નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું એક એવી વાત કરવાનો છે કે જેનાથી તમને પણ ગુસ્સો આવી જાય કે જેસલ જાડેજા જે કચ્છની ધરતીના કાળો નાગ કહેવાતા, તે જાડેજા દરબારમાં ક્ષત્રિયની ઘેર એને જન્મ લીધો હતો અને પોતે ક્ષત્રિય હતા અને દરબાર હતા, બારવટી હતા. પણ આજે જે ધ્રુવીલ સોની છે એનો અને લાલાહીનો જે પરસ્પરનો જે ઝઘડો ચાલે છે, જેનો વિવાદ ચાલે છે, એમાં ધ્રુવીલ સોનીએ જે છે જે દરબાર હતા જેસલ જાડેજા તેને યદુવંશી એટલે કે આહિર તરીકે લખાણ કર્યું છે. તો ખરેખર એનું અપમાન કર્યું છે, ઘોર અપમાન જેસલ જાડેજાનું કર્યું છે. તમને આગળ હું વિડીયો બતાવવાનો છે. તો તમે વિડીયોમાં જુઓ મિત્રો કે હું તમને બતાવું છું કે જે ધ્રુવીલ સોનીની ઇન્સ્ટાગ્રામની જે પ્રોફેશનલ ઓફિશિયલ આઈડી છે તેમાં તેણે સ્ટોરીમાં મૂકેલું છે. તે તમે સ્ટોરીમાં જોઈ શકો છો કે એમ ધ્રુવીલ સોની નામની જેની આઈડી છે એમાં જે જેસલ જાડેજા છે તેની સ્ટોરી મૂકેલી છે અને એમાં લખાણ કરેલું છે કચ્છની ધરતીનો કાળો નાગ અને ભગવાન કૃષ્ણના વંશમાં જન્મેલા યદુવંશી જેસલ જાડેજા. યદુવંશી એને બતાવવામાં આવ્યા છે. તો ખરેખર જેસલ જાડેજા છે યદુવંશી તો હતા નહીં, એ તો ક્ષત્રિય હતા. પણ આ બધાએ આવી ભૂલ કરે છે. તો આને ખરેખર છે ને ભાઈ, હું તમને આગળ બતાવું છું લાઈવ સ્ટોરીમાં પણ મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કે જે એને સ્ટોરીમાં મૂકેલું છે. તો એનો લાલા આહીરનો અને ધ્રુવીલ સોનીનો વિવાદ ચાલે છે, એ તો બરાબર છે. વચ્ચે એણે આવા કોઈ મહાનુભાવ હોય કે જે વીર પુરુષ થઈ ગયા હોય તેને વચ્ચે લાવવાની જરૂર નથી. અને આવા વ્યક્તિને છે ને ખરેખર પાઠ ભણાવવો જોઈએ યાર, કે અમારા જે વીર પુરુષ છે કે જે કોઈ પણ છે એને તું રહેવા દે. અને તમે આ આઈડીમાં જઈને એની સ્ટોરી પર જોઈ શકો છો કે સ્ટોરી હું તમને બતાવું. તેમાં જો લખેલું જ છે કાયદેસર ચોખ્ખે ચોખ્ખું કે કૃષ્ણના કુળમાં અને યદુવંશી